ગુજરાતી લોક સાહિત્યનું એક ગુંજતું નામ એટલે ફરીદાબેન મીર. આજે સ્પીક બિંદાસની સાથે છે ફરીદાબેન મીર. નમસ્તે ફરીદાબેન. નમસ્તે. સૌ પ્રથમ તો મારે એ પૂછવાનું કે જ્યારે કલાકાર છે એ હિન્દુ કે મુસ્લિમ કે કોઈ ધર્મ ન હોય, કલાકારનો ધર્મ છે એ કલા છે, પણ આપ ભજનો ગાઓ છો, બરાબર, અને ભજનોની હેલી ચડાવો છો, તો આપનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ ખાસું એવું ડિફરન્ટ છે. તો આપને આ જ્યારે ભજનો ગાવાની શરૂઆત કરી ત્યારે લોકોનો રિસ્પોન્સ કેવો રહેલો? મુસ્લિમની દીકરી છું અને ભજનો ગાઉં છું એટલે લોકોને વધારે આમ શરૂઆતમાં તો નવાઈ લાગતી કે જેના મોઢે કલમા કવ્વાલીઓ જે સુર થવી જોઈએ એનાથી વિશેષ અમને એમના મુખ પર એમ કે ભજનો સારા લાગે છે, ગરબા એટલા સુંદર લાગે છે, તો લોકોને વધારે સાંભળવાનો આગ્રહ થતો હતો કે મુસ્લિમ છોકરી છે એમને બેસાડો, એટલે વધારે ગમતું હતું લોકોને. પણ આપણે શરૂઆત કેમ કરી? આપને પ્રેરણા ક્યાંથી મળી ભજન? જોકે પ્રેરણા તો મને મારા ફાધર બી આર્ટિસ્ટ છે, મારા બંને ભાઈઓ આર્ટિસ્ટ છે, એટલે અમે મીર છીએ એટલે અમારા બ્લડમાં હોય આ બધી કલા. એટલે કોઈ શીખવું કે ક્યાંય ક્લાસ કરવા એવું નથી હોતું. પણ જનરલી અમારી કાસ્ટમાં સ્ત્રી બાર ઓછી હોય છે. મારું મૂળ વતન પોરબંદરનું, એટલે પોરબંદરમાં અમારે ઘરાણામાં છોકરીઓ બહાર ના હોય, પુરુષો બધા આર્ટિસ્ટ ખરા અને લેડીઝો બધી સિંગર, બધી ગળા બધા પાસે, પણ કોઈ બહાર નહીં. અને પછી હું કાલાવડ રણુજા, જે રાજકોટથી ઘણું દૂર થાય થોડું, ત્યાં આગળ એક પ્રોગ્રામ હતો રામાપીરના ભાદરવા મહિનામાં જે બીજનો પ્રોગ્રામ થાય છે ત્યાં. એટલે હું જનરલી મારી મમ્મીની સાથે ફરવા માટે ગઈ અને મારા મામાના છોકરાએ મને બેસાડી દીધી કે એટલે હું ઘરમાં ને અમે લોકો બધા તબલા ને લઈને ઘરનું જ મ્યુઝિક ને બધું રહ્યું એટલે અમે ગાતા હોય છે, એટલે સંગીતનું એમનું નોલેજ ખરું મને. પણ અમે લોકો ત્યાં ગયા એટલે મારા મામાના છોકરાએ મને ગાવા માટે બેસાડી દીધી અને પહેલું સોંગ ગાયું મેં, રણુજા વાળો મારી કાળજાની કોર. લોકોને એટલું બધું ગમ્યું, પણ મારી પાસે એક જ સોંગ હતું, કોઈ સોંગની તૈયારી નહોતી મારી પાસે, અને એક મેં ગાયું, લોકોને બહુ જ ગમ્યું. પછી બીજી ફરમાઈશ કરી મને કે લાલ મોરી પત રખ્યો ગલા ઝૂલે. મેં કીધું મારી પાસે કોઈ તૈયારી નથી, અને લોકોએ આમ ધમાલ મચાવી દીધી કે છોકરીને કયો ગાય. અને આજથી 16 વર્ષ પહેલાની વાત છે આ. અને મારી આંખમાં આંસુ આવી ગયા કે લોકો મને આટલી બધી મને સ્વીકારી લીધી એક જ ભજનની અંદર, અને મને ખૂબ જ ગમ્યું એમ. અને ત્યાંથી મારી શરૂઆત કરણપરા ચોક થી કેસેટની દુનિયા, અને કેસેટની દુનિયાથી અત્યારે પ્રોગ્રામ સુધી, ગુજરાતી ફિલ્મો સુધી. તો આપ જે ભજનો ગાઓ છો, બરાબર, લોક સાહિત્ય પીરસો છો, એમાં તમને સૌથી વધુ જે સૌથી વધુ ભજન ગમતું હોય કે તમને જે પ્રોગ્રામ સૌથી વધુ ગમતો હોય એ કયો? ભજનો તો હું જેટલા ગાઉં છું એટલા બધા મારી પસંદગીના જ હોય છે, અને હું એવા જ ભજનો ગાઉં છું જે મને ગમતા હોય અને મને સાંભળવા ગમે, એમાં કંઈક અર્થ હોય, મને સમજણ પડતી હોય તો જ લોકોને સમજણ પડે અને તો જ એમની ચાહના વધે. પણ એમાંનું એક સોંગ, એટલે બધા સોંગ સારા છે, મને ગમે છે, પણ એમાંનું એક સોંગ જે બધાના જીવન ઉપર આધારિત હોય છે અને તમામ લોકોએ ફીલ કર્યું હોય છે ભજનને સાંભળીને કે આમાં ક્યાંક આપણે છીએ, અને એમાં મેં પણ મને ક્યાંક ગોતી છે ભજનની અંદર. જેના શબ્દો એક કેસેટમાં મેં ગાયું છે, નગર મેં જોગી આયા, એ કેસેટનું નામ છે, એની અંદર મેં ગાયું છે અજબ આ જગત છે ઊંડા એના પાયા. આપના મોઢેથી આ સાંભળવું ન ગમે, ગાઈને એક લાઈન તો સંભળાવી પડે. અજબ આ જગત છે ઊંડા એના પાયા, આ બધું જાણવા છતાં મુકાતી નથી માયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. જેમના શબ્દોની અંદર કંઈક કહે છે અજબ આ જગત છે, આ જગત અજબ ગજબ છે, છતાં એમની માયા નથી મુકાતી. આપણે બધી ખબર છે ક્યાંક ક્યાંક આપણને ઠેસ વાગે છે, ક્યાંક ક્યાંક આપણે ધોકો મળતો હોય છે, દગો મળતો હોય છે, ઘણી જગ્યાએ આપણે સ્વાર્થ જોવા મળે છે, છતાં એમની માયા નથી મુકાતી આપને. એટલે શબ્દો બહુ સુંદર જેણે લખ્યું છે અને ખૂબ જ સુંદર લખ્યું છે. તો હિન્દુઓની પરંપરામાં ભજનનું સૌથી મહત્વનું સ્થાન છે, કારણ કે જે ઈશ્વરની જે અનુભૂતિ છે એની સૌથી નજીક પહોંચાડવાનું માધ્યમ બની જાય છે ભજનો. તો મુસ્લિમ કમ્યુનિટીમાંથી ક્યાંય એવો વિરોધ ઉઠેલો કે ભાઈ આપણી દીકરી છે એ ભજનો ગાય છે, એવું ક્યારે બને ને? જોકે આવા લોકો ક્યાંક ક્યાંક દુનિયામાં એને થોડી થોડી જગ્યાએ છે, અને છે એટલા માટે જ આ વિવાદો થાય છે. નહીં તો બધા એકદમ સારા હોય તો ભગવાન બની જાય, તો ભગવાન કહેવાય જાય માણસ. પણ અમુક લોકોમાં એવું હોય છે, ઘણા બધા મુસ્લિમો એવા છે જે મારું ગર્વ લે છે કે મુસ્લિમની છોકરી છે, ભલે ભજનો ગાય છે છતાં પણ
એક નામ એક મુસ્લિમની દીકરી તરીકે એક નામ બહુ મોટું કર્યું છે કે ફરીદા મીર એટલે ગુજરાતની અંદર એક ઓનલી નામ બી એક એવું છે મારું કે એક જ નામ હોય ફરીદા મીર યાને. એટલે અમુક લોકો ગર્વ લે છે કે ભાઈ આપણી કાસ્ટની છોકરી છે, મીરની દીકરી છે, મુસ્લિમ છે એવું. અને ઘણા લોકો એવું વિરોધ કરતા હોય છે કે ભાઈ મુસ્લિમની દીકરી છે અને ભજનો ગાય છે. પણ એવા લોકોને હું એવું કહેવા માંગુ છું, મેં કીધું પણ છે ડાયરામાં કે મેં કુરાન શરીફ પણ ખતમ કર્યું છે અને નમાઝ પણ પઢી છે અને શિવના ભજનો પણ ગાયા છે, કૃષ્ણના ભજનો પણ ગાયા છે. એટલે હિન્દુ મુસ્લિમનું પ્રતીક કયો તો બી ફરીદા મીર કહેવાય. હા, એ એકતાનું બિલકુલ પ્રતીક તમે છો. હા, કલાકારની જિંદગી જેટલી રૂપાળી લાગતી હોય છે એટલી રૂપાળી એના પર્સનલ લાઈફમાં નથી હોતી, કેમ કે કેટલું બધું સહન કરવાનું રહે. બરાબર છે. તો તમારી પર્સનલ જિંદગીમાં તમારું આ કલાકાર હોવું તમને કેટલું નડતરરૂપ છે અને કેટલું ફાયદારૂપ પણ છે? ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે આપે. નામ મોટું થઈ જાય છે પછી તકલીફ એ થાય છે, આ નામ નડે છે કેટલું એ તમને કહી દઉં. મને એકને નહીં પણ જેટલી સેલિબ્રિટી હશે ને એ લોકોને બધાને કેવી રીતે નડતું હોય છે કે આજ બિંદાસ રહેવા વાળી છોકરી હોય ને, જેમ કે મને સ્કૂટર ફેરવવું ગમે, ફ્રી ડ્રેસ પહેરવા ગમે, એકદમ સિમ્પલ રહેવું ગમે અને વધારે રોડ ઉપર મને ચાલીને જવું ગમે, લોકોની સાથે હળવું મળવું આવું ગમતું હોય. હવે એ નામ થઈ ગયા પછી બ્રેક થઈ જાય, કેમ કે લોકો એવી રીતે મળવા નથી દેતા. જ્યાં જ્યાં ટોળું ભેગું થઈ જાય, જ્યાં ટોળું ભેગું થઈ જાય એટલે એ લાઈફ ખતમ થઈ જાય. અમારે ક્યાંક ઉભા રહીને પાણીપુરી ખાવી હોય તો એ લાઈફ ખતમ. એટલે ટૂંકમાં અમે આવી લાઈફ નથી જીવી શકતા. એટલે ક્યારેક કોકને ગાડીમાંથી જોઈને અમને એમ થાય છે કે આ લોકો મસ્ત જિંદગી જીવે છે, ત્યારે એવી જિંદગી અમે નથી જીવી શકતા. ત્યારે અમને પ્રોબ્લેમ થાય કે આના કરતા જયારે નામ નહોતું ત્યારે મસ્ત લાઈફ જીવતા હતા. એટલે એવી રીતે નડે છે. અને ગમે છે વધારે એ કે કદાચ આટલું નામ કર્યું છે ને, ક્યારેક દુનિયામાંથી નીકળી જશું, આપણે ભગવાનના ઘેર વયા જશું તો લોકો યાદ કરશે, લોકો એક નોંધ લેશે કે એક ફરીદા મીર હતી. આવી રીતે એક નામ થઈ ગયા પછી લોકો નોંધ લે છે. જાણે જનરલી માણસો વયા જાય દુનિયામાં કોઈ નોંધ નથી લેતું, ભાઈ કોઈની શમશાન યાત્રા જાય, કોઈનો જનાજો જાય છે એવું કહી દે. પણ અમારા જેવા વ્યક્તિ કોઈ મરી જાય તો એમની નોંધ લેવાય કે સારો માણસ હતો, કે ભાઈ એટલા લોકોને ખુશ કર્યા, કે ભાઈ આટલું મોટું નામ હતું. અને ઘણા બધા લોકોને, ખાલી આપણા ફેમિલીને જ ખાલી દુઃખ થાય એવું નહીં કે આપણા ઘરમાંથી કોઈ મેમ્બર ગયું, પૂરા ગુજરાતને, પૂરી દુનિયાને, આપણે જ્યાં જ્યાં ચાહક હોય ને બધાને ખોટ પડે. આપના અભ્યાસ વિશે વાત કરો. શું અભ્યાસ આપે કરેલો છે? અભ્યાસ કાળના કોઈ પ્રશ્નો? અભ્યાસમાં જનરલી મારી કુંડળીમાં એવું છે કે મારી કુંડળીમાં ભણતર હતું જ નહીં. તમે જાત નથી બનાવી ને? ના, જેને પંડિતોએ બનાવી છે, જેને જોઈ છે એમણે કીધું છે કે આમની કુંડળીમાં અભ્યાસ નથી, પણ આની કુંડળીમાં નામ બહુ મોટું છે, આ છોકરી હજી બી તરક્કી કરશે. એટલે મેં તો બહુ કરી ચૂકી છું, આ નામથી હવે હું ત્રાસી ગઈ છું કે હવે તરક્કી નથી જોતી. એમ ભગવાને ઘણી બધી આપી દીધી છે, ઈશ્વરની કૃપા છે. પણ ભણતરમાં જ્યારે બી હું સ્કૂલમાં બેસતી અને હું લખતી હોય ત્યાં તો મારું માઇન્ડ સંગીતમાં હોય સતત. એ સમય દરમિયાન બી હું ગીતો લખતી હોય. અમારી મેડમને બી, ટીચરને બી ખબર હોય કે આ છોકરી સતત સંગીતમાં જ રહે છે. શનિ રવિની પાર્ટી અમારી થતી કે પ્રોગ્રામો થતા એમાં બી એમ કહેતા ભાઈ ફરીદાને ગવડાવો, એમને બહુ ગાવાનો શોખ છે. અને મેં કીધું મેડમ મને છે ને આ ભણવાનું છૂટે ને તો સારું છે, મને બહુ શોખ છે ગાવાનો. પણ ઈશ્વરે મારી ઈચ્છા પૂરી પણ કરી છે, એટલે એ વાતનો બી આનંદ છે કે ચલો કંઈક આપણે નામ કમાઈ ચૂક્યા છીએ. એટલે ક્યાં સુધી અભ્યાસ થયેલો આપનો? 10 સુધી. 10 સુધી. પછી આપે 10 એટલે બસ. 10 એટલે બસ. અને મેં જનરલી જોયું છે હાલની તબક્કામાં હું એવું ફીલ કરું છું કે આજે આપણે બેઠા હોય ને એટલું બધું ભણી ગયા હોય, ઘણા લોકોની તો મેં ડિગ્રી મળી ગયા પછી ડિગ્રી છટકી જતા જોઈ છે. એટલે એ એટલું બધું ભણેલા હોય ને, એ વેટર તરીકે આપણી બાજુમાં આવીને ઉભા હોય અને આપણે ઓછું ભણ્યા છે કેટલું મોટું નામ લઈને બેઠા છે. એ ભણતરમાં મેં ટાઈમ બગાડ્યો હોત ને. એટલે ભણવું એક સારી વાત છે, હું એવું નથી કહેતી કે, પણ કોઈના નસીબમાં હોય, કોઈના નસીબમાં ના હોય. પણ મારા નસીબમાં ઈશ્વરે આ કલા આપી દીધી, એ મારા માટે ઘણું બધું છે. આપની યાત્રા ગુજરાતી સિનેમા સુધી પણ પહોંચી છે. શું કર્યું છે ગુજરાતી સિનેમામાં? ગુજરાતી ફિલ્મોમાં હું અભિનેત્રી તરીકે મેં ઘણા બધા ફિલ્મો કર્યા. અને મારું સુપર ડુપર ફિલ્મ દુખડા હરોમાં દશામાં જે લોકોએ ખૂબ જ સ્વીકાર્યું. અને આનંદની વાત તો એ છે કે લોકો સિનેમા સુધી બૈરાઓ આવતી તો નાળિયેર લઈને આવતી, શ્રીફળ લઈને. માતાજીનું ફિલ્મ છે. અને એ ફિલ્મની અંદર મને દેરાણી જેઠાણી દુઃખ આપે છે, મારે છે, તો બૈરાઓને મેં સિનેમામાં રોતા જોયા છે કે રડતા હોય કે ફરીદા મીરને મારે છે. એટલે મને વધારે આનંદ થતો હતો કે લોકો મને પડદા ઉપર નકલી રીતે ડુપ્લિકેટ અમસ્તા મારતા હોય તો બી લોકો નથી જોઈ શકતા. એટલે એમની ચાહના એટલી બધી છે. પ્લસ હિન્દી ફિલ્મોની અંદર મેં ઘણું બધું જોયું છે કે હિન્દી ફિલ્મોમાં સિંગરોએ ઘણા બધા ફિલ્મોમાં અભિનય કર્યો હોય અને પછી એ ના ચાલ્યા હોય. ફિલ્મોમાં તો નહીં પણ સિંગરમાંથી પણ ફેંકાય.
તો મને ડર હતો એક વાતનો, પણ એ ડર મારા ચાહકોએ દૂર કરી. સિંગર તરીકે તો ચાહના મેળવી જ મેં, પણ ગુજરાતી ફિલ્મોની અંદર બી મને એટલી જ સ્વીકારી લોકોએ, બધું હું એમનો આભાર માનું છું. આપના કાર્યક્રમ ચાલતો હોય બરાબર, આપના ડાયરાનો સૌથી સુંદર એક્સપિરિયન્સ કે તમને ખૂબ મજા આવી ગઈ હોય અનુભવ બાદ, એવો અનુભવ કયો? ઘણા બધા અનુભવ, કેમ કે જનરલી મારા પ્રોગ્રામોમાં 16 વર્ષથી હું ગાઉં છું, એમાં મને કોઈ એવું ફીલ નથી થયું કે આ કાર્યક્રમ મારો ફેલ ગયો હોય ને કોઈ આયોજકે એવું કીધું કે ફરીદાબેનનો કાર્યક્રમ રાખ્યો એમાં મજા ના આવી, એવું હાલ નથી બન્યું કોઈ નહીં અત્યાર સુધીમાં. એ વાતનો મને આનંદ છે. બીજું, અમે કચ્છમાં પ્રોગ્રામ કરતા હોય તે વધારે આનંદ થાય મને. કચ્છમાં ત્યાંનું ક્રાઉડ જે છે, ત્યાંના માણસો છે, એ લોકો એટલી બધી ઇજ્જત કરે છે લેડીઝની, એટલી બધી મર્યાદાથી રૂપિયા અને રૂપિયાની રેલમ છેલ બોલતી હોય, અને એક એક ભજનની અંદર દાદ આપતા હોય. અને હું તો ત્યાં સુધી કહું છું કે કચ્છની અંદર જે કલાકાર ચાલી જાય એ ક્યાંયથી પાછું નથી પડતું, એટલે મને વધારે ત્યાં મજા આવે છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ એવી છે જે મને વધારે મજા આવે છે. ફરીદાબેન મીરની જે એક નામના છે એની સાથે સાથે ખૂબ બધી વખત એમના ચાહકોએ ઘણી બધી વખત ભૂતકાળમાં વાંચ્યું છે છાપાઓમાં કે તમારા વ્યક્તિત્વ પર કીચડ ઉછાળવામાં આવેલું હોય અને ખૂબ બધા પ્રસંગો અને વાતો, એના વિશે આપનું શું કહેવું છે? કઈ સેલિબ્રિટી એવી છે જેનું પેપરમાં એવી રીતે ના આવતું હોય? એ સાચું, બરાબર. એટલે હું ફર્સ્ટ નથી. એટલે પહેલા શરૂઆતમાં મને દુઃખ થતું કે મારું પેપરમાં આવ્યું, મારું આમ થશે, આમ થયું, આમ થયું, પણ હવે બધું કોમન થઈ ગયું. લોકો આજે પેપર વાંચવાના છે, કાલે રદ્દી કરીને ફેંકી દેવાના છે. પણ હિન્દી ફિલ્મોની અંદર તો કલાકારો પૈસા દઈને એટલે પેપરમાં એવું બધું કરાવે છે, સ્ટન્ટ કે બધું આવું, કે એમનીથી પબ્લિસિટી મળે અને લોકો સામેથી દે છે ફ્રી ઓફમાં મારી પબ્લિસિટી, જેને મારે પૈસા નથી દેવા પડતા. તો એક આનંદની વાત કહેવાય કે લોકો પેપરમાં આવવા માટે રૂપિયા આપે છે, મારું એમ નામ આવે છે. પણ છતાંય આપને થોડું કેમ કે આપના ફેનને દુઃખ થતું હશે બરાબર, એ આપના ના, એટલે એક પ્રોબ્લેમ થાય કે માન લો કે નોર્મલી બી આજ પ્રોગ્રામો કરતા હોય, અમારી જિંદગી તો રોડ ઉપર જ હોય, રસ્તામાં જવાનું ને આવવાનું એમાં જ ખતમ થતી હોય. તો ક્યાંક બી આપણે સ્પીડમાં જતા હોય, પ્રોગ્રામમાં પહોંચવાનું લેટ હોય, શૂટિંગમાંથી પ્રોગ્રામમાં શૂટિંગમાં, એટલે ક્યાંક બી ગાડી ટચ થાય તો બી લોકો એમને કેટલું મોટું આપી દે છે. ફરીદાબેનને ટાંકા આવ્યા છે ને એને દાખલ કરી છે, ઘણા લોકો તો કે ઓફ થઈ ગઈ છે ને, એટલે મારા ચાહકોને પ્રોબ્લેમ થાય છે. એટલે એટલો બધો પ્રોબ્લેમ થાય છે કે મૃત્યુંજયના પાઠ ચાલુ કરી દે છે અને માનતાઓ રાખે છે, ફોન કરીને એમ કે નામ ના આપે પણ એવું કે આ જગ્યાએ તમે દર્શન કરી આવજો, અમે તમારી બાધા લીધી હતી. આનંદની વાત છે કે એવું થાય, પણ એ લોકોને દુઃખ થાય, એ બી અમને એવું થોડુંક અમને બી દુઃખ થાય કે એ લોકોને આટલા મોટા મેસેજ ના કરી નાખવા જોઈએ પ્રેસમાં, કે જે હકીકત હોય એ જ લખવી જોઈએ કે કમસે કમ મારો નંબર તો જાહેર છે કે બધા ફોન કરીને પૂછી લેવું જોઈએ, બેન ખરેખર આટલું જ નુકસાન થયું છે, એટલું લખે તો મારા જેટલા ચાહકો હોય એમને ઓછી તકલીફ થાય થોડી એમ. એ ઉપરાંત તમારા વ્યક્તિત્વ પર પણ છાપાઓમાં સમાચાર આવ્યા છે, તો એમાં કેટલું સત્ય અને કેટલું અસત્ય આપના મતે? આમાં એવું છે કે ઘણા બધા પ્રોબ્લેમો પેપરમાં આવ્યા હોય, એમાં બધું સાચું હોવું જરૂરી નથી. માન લો કે ખાલી મેં તમને હમણાં જનરલી વાત કરી, ગાડીને ખાલી ટચ થઈ હોય, જેને એમ લો ને મારી વ્યક્તિત્વ ઉપર આપણે એમ કહીએ કે કોઈની વ્યક્તિઓ સાથે મારે ખાલી બોલાચાલી થઈ હોય કે ખાલી ટસલ થઈ હોય, એ વાતને એટલી બધી મોટી કરી નાખે કે લોકો વારંવાર મારું લે, એમનું લે, મારું લે, એમનું લે, એટલે ઓપોઝિટનું લે, મારું લે, એટલે આવું બધું એક મસાલો થઈ જાય એક મોટો. એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી એમના માટે, એના માટે પબ્લિસિટી મળે છે. એટલે જનરલી લોકોનું આવું થતું હોય, સેલિબ્રિટીનું જ કેમ થાય છે, અમારા જેવા લોકોનું જ કેમ થાય છે? જનરલી લોકો એક્સિડન્ટ ઘણા બધા થતા હશે, હોસ્પિટલમાં ઘણા બધા જતા હશે, કોઈના કોર્ટ સુધી પહોંચી જતા હશે, આજીવન ટીપ પડી જતી હોય છતાં બી કોઈના પેપરમાં નથી આવતા, અમારા લોકોના આવે છે, કારણ કે નામ થઈ ગયું છે ને એટલા માટે. આ નામને લઈને પ્રોબ્લેમ છે. ફરીદાબેન, એક છેલ્લો સવાલ તમને, સ્પીક બિંદાસના માધ્યમથી આપના ચાહકોને આપ શું મેસેજ આપવા માંગો છો? મારા ચાહકોને હું મેસેજ એ આપવા માંગુ છું કે પહેલા તો ખોટી અફવાથી સાવધાન રહો. ફરીદા મીર તમારા બધાની દયા, એટલે કે ચાહક વર્ગની એટલી બધી કૃપા છે મારી માથે, એટલી બધી પ્રાર્થના કરવાવાળા લોકો છે કે જનરલી મને કંઈ થવાનું નથી, અને કદાચ ઈશ્વરને જરૂર હશે તો ઉપર લઈ લેશે તમારા બધા પાસેથી ખેંચીને પણ. એટલે તમારા બધાની ચાહક વર્ગ જે મારો છે એને ભગવાન હંમેશા યાદ રાખે. તમારા દિલોમાં હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારા દિલોની અંદર મારું સ્થાન રહે, અને ડુપ્લિકેટ વસ્તુથી સાવધાન રહો. પહેલા તો કેવો વોઇસ ઓફ ફરીદા મીર ઘણી બધી લેડીઝોનું હોય છે, તો સારું અને સાચું સાંભળવાનું હંમેશા આગળ રાખો. સ્પીક બિંદાસ સાથે વાત કરી ફરીદાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.